હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સાંજનો સમય છે અને એજી પણ અમે જો હજુ ભણીને આવી ગઈ છે. હવે હું સૌથી પહેલાં તો એના માટે ચા બનાવી લઉં અને નાસ્તો પણ ખલાસ થઈ ગયો છે. એટલે જીરાપુરી, શક્કરપારા, મમરાનો ચેવડો ને બધું બનાવી નાખું. વૈદિક અહીં લેસન કરે છે અને અમારી એંજવી જો આવીને બેસી ગઈ છે બાલ્કનીમાં અને હું જઈશ હવે રસોડામાં. આવી ગઈ છું રસોડામાં. પહેલાં તો ચા બનાવી નાખવી. ફોન હવે એક જગ્યા ઉપર હું મૂકી દઉં અને આ જો મારા હાથમાં આટલું તો હું કોઈ દિવસ દહેજી નથી. આ વખતે હું આટલું દહેજી દાળ વઘારતી હતી. મહેમાન હતા, થોડુંક જલ્દીમાં હતી તો અમારા હાથમાં આટલું તેલ છે પડ્યું અને ચા બનાવી નાખું. અને બહાર જવાના છે મોતીનું લેવા માટે. અમને પાછું ડાયમંડનું પટ્ટીનું છે આવતું નથી એટલે બહાર જ વરાસા રહેશે કોરવાનું લેવા માટે. એની જાહે એંજવી પણ હવે તૈયાર થાય છે. એંજવીને જો કપડાં બદલાવા છે, બા કે છે પહેરાશે એ હારા છે. દૂધ ગરમ કરી લઈશ અને તે પછી હું જીરાપુરી, ચેવડો, શક્કરપારા બનાવીશ. તો 1-1.5 કલાકમાં તો બધી વસ્તુ બની જાય. અને આ બધી વસ્તુ તો હું સવારમાં જ લઈ આવી હતી કેમ કે બપોર પછી માર્કેટે જવું નહીં કે મેં સવારમાં હું જીમમાં ગઈ હોય અને તે પછી હું જીમમાંથી ને આવું અને મારું જે કાંઈ જમવાનું બધું જમી લઉં ડાયટિંગ અને તે પછી ઘડીક વાર હું સૂઈ જાઉં. અને આ મેંદો, પૌવા, ભૂંગળા, રવો બધી વસ્તુ આવી ગઈ છે. મેં મારું વજન ગયા મહિને 7 કિલા ઘટાડ્યો અને આ મહિને કેટલો ઘટે છે આ 1 મહિનો રહીને પછી હું તમારા લોકો સાથે શેર કરીશ. ગયા મહિને મારું વજન 7 કિલો ટેસ્ટથી ઘટી ગયો અને ડાયટિંગ મેં કરી હતી, થોડીક કરી હતી, બહુ નહીં. રોટલી તો મેં રોજ એક ખાવાની ચાલુ રાખી હતી. રોજ બપોરે હું 1 રોટલી, સલાડ ને એવું બધું હું ડાયટમાં લઉં છું. તો તમને મારા સેજ ઉપર પણ ઘણો ફેરફાર પડી ગઈ છે. 7 કિલા વજન ઘટી ગયો છે. હજી આ મહિને હવે કેટલો ઘટે છે હાલો. હવે બધા ચા બની ગયો છે, બધા ચા પી લે હતી પછી પાછી હું તમને લોકોને મળીશ. અને મમરાનો ચેવડો છે એવું બનાવવા માંડી છું. સૌથી પહેલાં તો મેં મમરા છે એ આ ટીનના તગારાની અંદર વઘારી લીધા હતા. મીઠો લીમડો, હળદર અને હિંગ ઉમેરીને સિંગના દાણા તળીને મેં નાખી દીધા. અને અમે વૈદિક થોડા ઘણી વાતચીત કરવી છે. અને તે પછી મેં ચેવડાનો વિડીયો છે, જીરાપુરીનો, એ બધા વિડીયો મેં ફૂલ બનાવેલા છે કઈ રીતના હું ચેવડો, જીરાપુરી બનાવું છું. એટલે એટલા માટે મેં આમાં છે એ બહુ વિડીયોમાં બતાવેલું નથી કે ફૂલ વિડીયો આનો મેં અલગથી બનાવેલો જ છે. ચેવડો બનીને કમ્પ્લીટ થઈ ગયો અને તે પછી મેં અહીંયા જીરું છે થોડુંક ક્રશ કરી લીધું અને જીરાને સૌથી પહેલાં તો મેં શેકી લીધું હતું. અને અમે શક્કરપારાનો લોટ બાંધ્યો છે. થોડાક હું શક્કરપારા બનાવીશ અને તે પછી થોડીક જીરાપુરી બનાવીશ કેમ કે હમણાં વરસાદ તો એક ધારો ચાલુ છે અને અમારી નાની એવી એંજવીને થોડીક વારે ભૂખ લાગતી હોય એટલે મેં ઘરનો નાસ્તો હોય સારું, બહારનું બિસ્કિટ ને એવું બધું ખાઈ એના કરતાં. અને બધી પૂરી વણીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને તે પછી હું શક્કરપારાને હું તરવા લાગી ગઈ છું. સાંજનો તો ઘણો સમય થઈ ગયો છે અને સાઈડમાં હવે હું રસોઈ પણ બનાવતી જઈશ. અને ધીમા ગેસે અમારા શક્કરપારા છે એ તરાય છે. અને હવે હું જીરાપુરી છે એ તરી લઈશ. શક્કરપારા તરાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. જીરાપુરી આપણી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને તરવાની છે. અને એકદમ સરસ જો એકદમ મસ્ત પૂરી છે એ મારી તરાઈ છે. તરવાનું કામકાજ ચાલુ જ છે અને સાઈડમાં હું રસોઈ પણ બનાવતી જતી હતી. અને આ પૂરી જો એકદમ મસ્ત બની ગઈ છે. એક સરખી ખાસિયત તો વણવાની છે, નિરાય તે બધી એક સરખી વણેલી હોય તો જોવામાં પણ બહુ સરસ લાગે. એકદમ ક્રન્ચી પૂરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને અમે લોટ બાંધી લીધો હતો. સાઈડમાં દૂધી દાળનું શાક બનાવેલું છે
હવે હું બધું કામકાજ કરીને થઈ ગઈ છું ફ્રી, કેમ કે આજ તો મેં જીરાપુરી ને એવું બધું ઘણું મોડું ચાલુ કર્યું હતું બનાવવાનો નાસ્તો ને બધું બનાવતા બનાવતા સાંજના વાગી ગયા છે 10. બધું જમી કાઢીને અમે લોકો થઈ ગયા ફ્રી. અને હવે મેં મારા હાથમાં અહીંયા થોડીક ટ્યુબ લગાવી દીધી. આ પણ બહુ બરે છે, હાથ મારો દુખવા માંડ્યો. અને આજનો બ્લોગ છે એમાં પૂરો કરવી છે. કાલ મળીશું બીજા નવા બ્લોગમાં. બાય.